જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે। ઉનાળામાં લૂ ન લાગે તેવા બે પ્રકારના અલગ અલગ આપણે સલાડ બનાવવાના છે અને તે પણ એકદમ હોટલ કે ઢાબામાં હોય તેવા। આ સલાડ તમે રોજ બનાવીને ખાઈ શકો છો અને જે માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। અને અત્યારે આ બે વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે અને આજે આપણે આ નવી રીતે બનાવવાના છીએ। અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સૌ પ્રથમ ડુંગળીનું સલાડ કરીશું। મેં મોટીથી 2 ડુંગળી લીધેલી છે। હવે આપણે તેનું કટિંગ કરીશું। ડુંગળીની ઉપરનો પાર્ટ થોડો ઝાઝો કટ કરવાનો છે અને જે નીચે આવેલો છે તે પણ પાર્ટ નીકાળી દેવાનો છે। ત્યારબાદ એક પળ ડુંગળીનું આપણે રિમૂવ કરી દઈશું। છાલ પછીનું જે પળ આવે છે તે આખું આપણે રિમૂવ કરી દઈશું। એકદમ સરસ આપણે ડુંગળીની છાલ ઉતારી લીધેલી છે। હવે કટિંગ કરીશું। આ રીતે આપણે ગોળ ગોળ શેપમાં આપણે કટિંગ કરવાનું છે। આ રીતે આપણે બધી ડુંગળીનું કટિંગ કરી લેશું। મેં અહીંયા 2 જ ડુંગળીનું કરેલું છે કટિંગ। આપણને હોટલનું કટિંગ સરસ હોય છે પણ આપણે હાથે પણ આ રીતનું કટિંગ કરીએ તો પણ જોઈને જ ખાવાનું મન થાય। ડુંગળીના કટિંગ થઈ ગયા બાદ આપણે એક રાઉન્ડ હાથમાં લઈ આ રીતે એક રીંગ છૂટી પાડી દેવાની છે। આ રીતે આપણે બધી ડુંગળીની રીંગ અલગ કરી દઈશું। આ સલાડને લચ્છા સલાડ પણ કહેવામાં આવે છે। આ ફટાફટ 1 જ મિનિટમાં બધી રીંગ અલગ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે એકદમ જોવાથી જ આપણને ખાવાનું મન થઈ જાય છે અને ઉનાળામાં તો જરૂરથી આ સલાડ બનાવવું જોઈએ। બધી રીંગ છૂટી પડી ગયેલી છે અને હવે આપણે ઉપર નીચે કરી લઈએ જેથી કોઈ બાકી રહી ગઈ હોય તો તે પણ આપણે સ્પ્રિંગ છૂટી કરી દઈશું। હવે આપણે તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું। ડૂબા પાણી હોય તેટલું એડ કરવાનું છે। ત્યારબાદ 3 થી 4 બરફના ટુકડા એડ કરી 1 થી 2 મિનિટ આપણે ચમચા વડે હલાવવાનું છે। ધીરે ધીરે ચમચો આપણે ફેરવવાનો છે, તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ બધું પાણી હવે આપણે નીકાળી દઈશું। હવે આપણે આમાં મસાલા કરીશું। 1/3 ટેબલ સ્પૂન મીઠું, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1/3 ટેબલ સ્પૂન ચાટ મસાલો, 1/3 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ને અડધી ચમચી લીંબુનો રસ એડ કરી આ બધી વસ્તુને આપણે હાથ વડે મિક્સ કરવાની છે। 1 થી 2 મિનિટ આપણે સતત કરશું એટલે એકદમ ટેસ્ટ હોટલ જેવો જ આવે છે। આ સલાડને હવે આપણે હાથ અડાડ્યા વગર ઉપર નીચે કરશું જેથી બધા મસાલા સરસ ચોંટી જશે। હવે આ સલાડને સર્વ કરીશું। તમે પંજાબી બનાવો કે છોલે કુલચે બધાની સાથે આ સલાડ સર્વ કરી શકો છો। અને જો આ રીતનું સલાડ બનાવશો તો ઉનાળામાં જરા પણ લૂ નહીં લાગે। હવે આપણે કેરીનું સલાડ બનાવશું જે 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। મેં આ નાની અને મોટી બંને કેરી લીધેલી છે। આને ખાટકી પણ કહેવામાં આવે છે। હવે આપણે આ કેરીને કટિંગ કરી લેશું। સૌ પ્રથમ એક મોટી કેરી લેશું। ઉપરના પાર્ટમાંથી થોડું ઝાઝું કટ કરવાનું છે। ઘણીવાર પીળો ભાગ હોય છે તે આપણે એડ કરવાનો નથી અને નીચેનો પાર્ટ પણ રિમૂવ કરી દઈશું। હવે આપણે આ કેરીના 2 પાર્ટ કરીશું। કેરીમાં વચ્ચે ગોઠલી હોય છે તે આપણે રિમૂવ કરી દેવાની છે। હવે આપણે આના નાના નાના પીસમાં કટિંગ કરી લેવાનું છે। મોટી કેરીમાં બી હોય છે, નાનીમાં બહુ ઓછા હોય છે। આ રીતે આપણે બધી કેરીનું કટિંગ કરી લેશું। મેં કુલ 150 ગ્રામ કેરી લીધેલી છે એટલે તે પ્રમાણે આપણે માપ લેશું।
હવે એક નાની કેરીનું કટિંગ કરી લેશું. આ નાની કેરીમાં જરા પણ બી હોતા નથી. આ કેરી ડાયરેક્ટ આપણે સીધા નાના નાના પીસમાં કટિંગ કરી લેશું. બધા કહે છે કે અમારે બાર જેવો કેમ મસાલો નથી થતો, પણ હું આજે એક તમને નવી ટ્રીક કરીશ. બધું કટિંગ થઈ ગયેલું છે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. પાણી એડ કરવાથી મસાલા એકદમ હોટલ જેવા થાય છે. આ રીતે આપણે 2 વાર પાણીથી વોશ કરી લેશું. આ બધું પાણી આપણે નીકાળી દઈશું. હવે મસાલા કરીશું. 1/3 ટેબલ સ્પૂન મીઠું, 1/4 ટેબલ સ્પૂન હળદર, 1/3 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/3 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ને અડધી ચમચી તેલ એડ કરી 2 થી 3 મિનિટ આપણે સતત હલાવતા રહેશું. ડાયરેક્ટ તમે સુધારીને સીધા મસાલા કરશો તો બાર જેવા નહીં બને, અને જો આ રીતે તમે કરશો તો એકદમ ઢાબા સ્ટાઇલ આપણું સલાડ તૈયાર થશે. અને આ ઉનાળામાં ખાસ બનાવજો જેથી બાળકોને લૂ ન લાગે. અને હવે આપણે આ સલાડને સર્વ કરીશું. જ્યારે પણ તમારે જમવાનું શાક રોટલી હોય અને આવું સાઈડમાં સલાડ તમે આપી દેશો તો બધા હોશે 2 ની 4 રોટલી ખાશે. અને ઉનાળામાં તો શાકની બહુ માથાકૂટ હોય છે, પણ આવું અલગ અલગ બનાવશો તો ખાવાની મજા પડી જશે. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.